ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 25મો દિવસ 25 જાન્યુઆરી શનિવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો અને આપણે સવારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એક અમેરિકન કવિ પોતાના સંસ્મરણમાં લખે છે કે એકવાર હું ટ્રેનમાં કેલિફોર્નિયાથી આગળ જઈ રહ્યો હતો. રાતનો સમય હતો અને જે ડબ્બામાં હું બેઠો હતો એ ડબ્બામાં 35 વર્ષનો એક માણસ એ પણ મારી સાથે ડબ્બામાં હતો. અમે બંને સૂઈ ગયા. ગાડીના ડબ્બામાં અમારા બે સિવાય ત્રીજું કોઈ હતું નહીં. સવારે ઉઠ્યા પછી થોડી વાતો કરીને એકબીજાની ઓળખાણ કરી અને ગાડી આગળ દોડી રહી હતી અને પેલા 35 વર્ષના માણસે મને રિક્વેસ્ટ કરી, કવિને રિક્વેસ્ટ કરી કે મહેરબાની કરીને સાહેબ મને તમારી જગ્યા ઉપર બેસવા દેશો. બારીની જગ્યા હતી અને કવિએ કહે છે કે મેં એને કહ્યું કે આખો ડબ્બો ખાલી છે, બીજી બારીએ જઈને તું બેસ. તો એણે કહ્યું કે ના, મારે આ જ બારીએ બેસીને જોવું છે. શું જોવું છે ભાઈ તારે? તો એણે કહ્યું કે હું મારા માતા પિતાનો એકનો એક દીકરો હતો અને ગુનાહિત પ્રવૃત્તિમાં હું જોડાઈ ગયો અને મારાથી મોટો ગુનો થયો. મને પોલીસ પકડી ગઈ અને જેલમાં મને પૂર્યો. 10 વર્ષે આજે હું મારી સજા પૂરી કરીને ઘરે જઉં છું. આ 10 વર્ષ દરમિયાન મારા કુટુંબ તરફથી કોઈ મને પત્ર મળ્યો નથી, કારણ કે મારા કામને કારણે, મારા ગુનાને કારણે તેમની પણ બદનામી થઈ હતી. એટલે સાહેબ, મેં મારા પપ્પાને પત્ર લખ્યો છે કે આ દિવસે હું આવી રહ્યો છું. આપણા ઘર આગળ જે મોટું સફરજનનું ઝાડ છે અને જો તમે મારો સ્વીકાર કરશો તો તમે સ્વીકાર કરવા માગો છો તો એક સફેદ ઝંડો તમે ઝાડ પર બાંધશો અને જો સ્વીકાર કરવા ના માગતા હોય તો તમે ઝંડો બાંધશો નહીં. હું સમજીશ કે તમે મને સ્વીકાર્યો નથી અને હું પરત વળી જઈશ. સાહેબ, મારે મારા ઘર આગળ સફરજનના ઝાડ ઉપર ઝંડો છે કે નહીં એ મારે જોવું છે. અને કવિએ કહે છે મેં એને જગ્યા આપી. ઘર નજીક આવતું હતું. હવે એનાથી જોઈ શકાય એમ નહોતું. કદાચ મને ના સ્વીકારે તો એની આંખમાં આંસુ હતા. ત્યારે એ માણસે, કવિ કહે છે, મને કહ્યું કે સાહેબ તમે જુઓ, મારા આ ઝાડ ઉપર એક ઝંડો છે, સફેદ ઝંડો. અને જ્યારે જોયું ત્યારે કવિની આંખમાં આંસુ. સાહેબ, તમે કેમ રડો છો? હું એટલા માટે રડું છું કે તારા બાપે સફરજનના ઝાડ પર એક ઝંડો નહીં પણ આખું ઝાડ ઝંડાથી બાંધી દીધું છે. પાન દેખાતું જ નથી, એટલો તને પ્રેમ કરે છે ને સ્વીકારવા તૈયાર છે. અને તે દીકરાએ સ્વીકાર્યું કે હું હવે મારા બાપને મળીશ.
લુકની સુવાર્તા 15મા અધ્યાયમાં ઉડાવ દીકરાની વાત જાણીએ છીએ. 15મો અધ્યાય ને 17મી કલમ. તે ભાનમાં આવ્યો. જ્યારે ભાનમાં આવ્યો, એને કબૂલાત કરી, ભાન થયું કે મેં પાપ કર્યું છે, કબૂલાત કરી, અને કબૂલાત કરીને બાપના ઘરમાં આવે છે, ત્યારે બાપ તેનો ખાસ રીતે સ્વીકાર કરે છે. ખાસ રીતે સ્વીકાર કરે છે. પગમાં બૂટ પહેરાવો, વીંટી પહેરાવો, મિજબાની કરો. મારો દીકરો જે મૂવો હતો તે પાછો જીવતો થયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીને પાછા જઈએ છીએ તો પ્રભુ આપણો સ્વીકાર કરે છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસની કલમ તે સાવચેત થયો, તે ભાનમાં આવ્યો, અને એ બાબત અમારા જીવનોને માટે પસ્તાવો કરીને તમારી પાસે આવીએ અને તમે અમારો સ્વીકાર કરવા તૈયાર છે. આ બાબત સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.